શું નામ આપનું? ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ આપણું ગામ? નરવાડી. નરવાડી. હા. તાલુકો? સાગબારા. સાગબારા. અને જિલ્લો? નર્મદા. નર્મદા જિલ્લાનું સાગબારા તાલુકાનું કયું ગામ છે? નરવાડી. નરવાડી ગામ, જ્યાં ત્યાં આપણે ઈશ્વરભાઈના ખેતર ઉપર ઉભા છીએ. ઈશ્વરભાઈ, ત્યાં ખેતરમાં શેનો પાક ઉભો છે તમારે? મકાઈનો. મકાઈનો પાક ઉભો છે. હવે આ મકાઈના પાકની અંદર આપણે આ કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કર્યો હતો, બરાબર? હા. એ ઉપરથી વાપર્યું હતું ડોઝમાં કે પાયામાં આપેલું હતું? ના, ઉપરથી વાપરી છે. ઉપરથી વાપરેલું છે, બરાબર. ઉપરથી વાપર્યું એને કેટલો ટાઈમ થયો? 1-1.5 મહિનો થયો. 1-1.5 મહિના જેવું થયું. હવે 1-1.5 મહિનાની અંદર આપણે કામધેનુ સોના જે ઉપરથી ડોઝમાં આપ્યું આ મકાઈની અંદર, એ આપ્યા પહેલા અને આપ્યા પછી શું તફાવત થયો, કેટલા ફેરફાર થયા, એના વિશે થોડું જણાવશો? કેમ કે આ ખાતર આપ્યા પછી તો આપણે મકાઈના ફૂલ આવ્યા પછી જ આપ્યું છે, પણ એના 2-3 વર્ષ પહેલા બી અમે મકાઈ કરેલી છે, બરોબર. એના કરતા રિઝલ્ટ સારું લાગ્યું. સારું લાગ્યું. હવે શું રિઝલ્ટમાં સારું લાગ્યું તમને? કેમ કે મકાઈ એકદમ લીલી જ દેખાય છે અને મકાઈનો ડોડો મોટો લાગે છે. બરાબર. હવે આપણે આ મકાઈની ઉપર જે ડોઝમાં ખાતર વાપર્યું કામધેનુ સોના, એ વાપર્યા પછી પાણી આપેલું હશે, બરાબર? હા. પાણી આપ્યા પછી ખાતરના હરેક દાણા ઓગળી ગયા હતા પાણીમાં? હા, એ તો 2-3 દિવસમાં ઓગળી ગયા હતા ને, બંધ થઈ ગયા હતા દેખાતા, બરોબર. તો ખાતરની અંદર મિલાવટ વાળો કોઈ ભાગ ક્યાંય દેખાવો નહીં ને? એવું નતું ને કે રેતી ને એવું આવ્યું હોય ખાતરમાં જોડે? ના, એવું કશું નહીં. બરોબર. ખાતર જ હતું ને 50 કિલો? હા, 50 કિલો. બરોબર. હવે બીજું કે આપણે મકાઈની અંદર ખાતરનો ઉપયોગ કર્યો, એ પછી તમારા કહેવા મુજબ કે પહેલા તો આપણે મકાઈનો કલરમાં ફેર પડી ગયો, બીજા નંબરમાં જે દોડાનું બંધારણ થવું જોઈએ, પાકનું બંધારણ થવું જોઈએ, એ સારું થયું, ત્રીજા નંબરમાં હાઈટ પકડાણી, બરોબર છે. અત્યારે આ 6 ફૂટ જેવી હાઈટ હશે, 5.5-6 ફૂટ જેવી, બરોબર છે. આ જે હાઈટ છે, આ હાઈટ તમારા મત મુજબ બરાબર કહેવાય? હા, થોડીક આમ તો ઊંચાઈ તો છે, થોડીક ઊંચાઈ છે ને? બીજી વર્ષે કરેલા એના કરતા. બરાબર, એના કરતા સારી છે ઊંચાઈ. બરોબર. તો આ ખાતરે જે કામ કરવું જોઈતું હતું, એ ખરેખર કામ કરેલું એવું આપણે માની શકીએ? હા, એ તો માનવું જ પડે. માનવું જ પડે ને? બરાબર. આપનું નામ શું ભાઈ? વસંતભાઈ. આપણે શેમાં ઉપયોગ કર્યો હતું કામધેનુ સોના ખાતર? મકાઈમાં. તમે બી મકાઈમાં જ વાપરેલું હતું. તમને કેવું રિઝલ્ટ લાગેલું? બરાબર. અને તમે બી ઉપરથી ડોઝમાં જ આપેલું? ડોઝમાં જ આપેલું. બરાબર. બરાબર. અને એમાં કમ્પ્લીટ રિઝલ્ટ મળેલું છે ને તમને? બરાબર. હવે અહીંયા આપણી જોડે બીજા ખેડૂત ભાઈઓ બી ઉભેલા છે, બરાબર. તમારા લોકોનું શું માનવું છે કે આપણે ઈશ્વરભાઈ અને આ ભાઈએ જે ખાતર વાપરેલું છે કામધેનુ સોના, એ કમ્પ્લીટ રિઝલ્ટ દેખાય છે એનું? દેખાય. પૈસાનો ખર્ચ જે કરેલો છે, એ પૈસાનો ખર્ચ કર્યો એ મુજબ આપણને પરિણામ મળ્યું ને? બરાબર. હવે આ ખાતર આપણે ક્યાંથી, કોની પાસેથી લાવ્યા હતા તમે? પ્રદીપભાઈ પાસેથી. બરાબર. પ્રદીપભાઈ જે છે, બરાબર, એ અહીંયા જ આપણે સાગબારામાં જ આપે છે સપ્લાય તમને? બરાબર. તમારે ક્યાંય લેવા નહીં જવું પડતું, બરોબર છે. 850 રૂપિયામાં કામધેનુ સોના ખાતર 50 કિલોની બેગ તમને અહીંયા જ મળી જાય છે પ્રદીપભાઈ જોડેથી, બરોબર ને? તો હવે રાસાયણિક ખાતરો વાપરવાની ઈચ્છા થશે કે આપણે ઓર્ગેનિક ખાતર બાજુ વળવું જોઈએ અને રિઝલ્ટ જે મળ્યું છે એ ઉપરથી હવે કયું ખાતર વાપરવાનું મન થાય? મન તો એવું થાય કે હવે રાસાયણિક ખાતરનો તો ખાસો સમય ઉપયોગ કરેલો છે, પણ ખર્ચ બી વધી જતો છે. અને બીજું કે આપણે આ ખાતર વાપરવું જ જોઈએ, એવું કામધેનુ સોના ખાતર વાપરવું જોઈએ ને? બરોબર. હવે અત્યારના સમયમાં ઉપરથી ડોઝમાં આપણું ખાતર આ રીતનું રિઝલ્ટ આપે છે, તો પાયામાં બી આપણે એક વખત વાપરી અને અખતરો કરો, કેવું રિઝલ્ટ મળે છે એ જુઓ, બરોબર છે. પછી એના પછીથી સિઝનથી સંપૂર્ણપણે આપણે કામધેનુ સોના ખાતર વાપરશો ને તો બી તમને ખ્યાલ આવશે કે ના, રિઝલ્ટ બધા પાકમાં મળે છે, બરોબર. જે રીતે મકાઈમાં આપણને રિઝલ્ટ મળેલું છે એ જ રીતે બધા પાકમાં બી મળશે, બરોબર. તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને પ્રોડક્ટ વાપરવા માટે. ધન્યવાદ ભાઈ.